હેલો ગાઈજીસ, તો બધાને જય સિયારામ, વેલકમ ટુ માય વ્લોગ. અને આપણે બધા આજે આવી ગયા છીએ સાવરકુંડલા. તમે પણ મારી સાથે જ આવ્યા છો બધા, એમ જ માનજો. તો આપણે અત્યારે કંઈક નવું લોકેશન ગોતવી, કંઈક નવી જગ્યાએ જાવી અને જોવી કે શું છે અહીંયા, મંદિર કેવા છે, કાંઈ ફરવા જેવો છે તો તમને ત્યાંય પણ લઈ જઈશ. અરે કોણ ભોંક રહા હે બદતમીઝ? મારી પાછળ બસ સ્ટેન્ડ છે એટલે અવાજ એનો આવે છે. જો તો ચાલો હું તમને લઈ જાઉં છું હવે ખોડિયાર મંદિરે. ત્યાં બી પેલા મામાને લેતા આવી. ચાલો, અહીંયા છે, બૂટ પહેરે, લેવા જ જવાના રહ્યો બતાવ. ચાવી, હાલો ભાઈ ગાડી ચાલુ કરવી. જો સ્પીડ કાઢો, 140 પગી ગયો ને પેટ્રોલ પુરાઈ લીધું. હવે મંદિર ગોતવી અમે. તો ગાઈજીસ મામા ખોવાઈ ગયા. કે इतनी खुशी मुझे હતા અહીંયા, હવે કે ખોવાઈ ગયા હે. આ જો હાઈવે પટ્ટી. क्या बढ़िया था गुरु. તો ગાઈજીસ અમે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિરે. ચાલો, જો પાછળ બતાવીને ખોડિયાર મંદિર છે અને અહીંયા નદી પણ છે, પણ અહીંયા અત્યારે કોરી પડી હશે નદી. અને હું જો મારી ગાડીની ચાવી મારા આગળ જ લાગે. તો ગાઈજીસ જો મારી પાછળ કોણ છે? હનુમાન દાદા છે. હવે તો તમે માનો મને બધા, હવે તો ફેમસ કરો, આગળ વધારો મને. આ ખોડિયાર માતાનું મંદિર છે, સામે નદી છે અને સામે તમારા માટે હિંચકા ને એવું પણ રાખ્યું છે, પણ તમારે નથી ખાવાના. ચોકલેટ છે અને આ મામાને મેં આપી 2, એટલે મેં નથી આપી 2. लेवल सबके निकलेंगे बट निकलेंगे उसके जो खड़ा रहेगा यहाँ पे. હાલો તમને એક તળાવ બતાવું. અહીંયા તળાવ છે પણ હવે ખાલી હશે કે ભરેલું એ હું નહીં કહું, તમે મારવાર જુઓ. હે ડેમ છે. ડેમ છે, અહીંયા વાંચી લ્યો. અમે ચાંદામામાં આવી ગયા છે. એ હાલ લે मरना तेरे को डर नहीं लगता? દેખાય છે જો મોટા જબરા. આ S24 છે, ઝૂમ રહેવા દો, તમારી ઓકાત નથી, રહેવા દો. औकात में रहो. એટલે અમારી જી આને ડેમ કહેવાય કે શું કહેવાય, કોમેન્ટ કરો બધા. હવે અમારું તો એક મંદિરેથી નીકળ્યા બાદ આપણે બીજા મંદિરે જઈએ છીએ. ચાલો તમને રોડ બતાવું. રોડ જ જોજો ગાઈજી. અમારી ગાડીનો સ્પીડ કાઢો. હું નોર્મલ જ ગાડી ચલાવું, કોઈથી મારી બાઇક સ્પીડમાં ન હોય. ગાઈજી સામે એલડી માનું મંદિર છે અને આ મામા છે. તો ગાઈજી તમને બધાનું મેલડીમાં આરતી પણ બતાવું છું. આવો લાભ તો તમને કોઈ નહીં આપે બીજા. આ વાત ઉપર સબસ્ક્રાઈબ ને લાઈક ને કોમેન્ટ જરૂર કરજો. જય મેલડીમાં. તો હાલો ગાઈજીસ, આપણે કંઈક સારા નવા વ્લોગમાં મળીએ. અને ઘણા બધા મને કહેતા હતા તમે લોંગ વ્લોગ કેમ નથી ચડાવતા. આ લોંગ વ્લોગમાં થાય છે કેવું, હવે એક તો મોટો વિડીયો ઘણા જોવાનો પસંદ પણ નથી કરતા અને સારા એવા ટોપિક પણ નથી મળતા. તોય આપણે કોશિશ કરશું કે મોટા વિડીયો પણ બનાવવું અને શોર્ટ વ્લોગ પણ બનાવવું. તો ચાલો આપણે બધા હવે નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય સિયારામ, મહાદેવ ને જય શ્રી કૃષ્ણ.